નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરના પુનિયાવાટ એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય ખાતે વિવિધ પ્રકારની રમતોની હરીફાઈ યોજવામાં આવી. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા પુનિયાવાટ ખાતે છોટાઉદેપુર જિલ્લામાં પ્રાયોજના અધિકારી કલ્પેશ શર્માના અધ્યક્ષસ્થાને EMRS પુનિયાવાટ પ્રિન્સિપાલ રાકેશ સોની, છોટાઉદેપુર જિલ્લાની તમામ એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વોલીબોલ, ખોખો, જેવલિન થ્રો, દોડ અને કબડ્ડી તેમજ બેડમિન્ટન જેવી રમતો ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓએ આ રમતોમાં ભાગ લીધો, જેમાં વોલીબોલ ભાઈઓ અને બહેનોમાં અને ખોખોમાં એકલવ્ય પુનિયાવાટ પ્રથમ નંબર પ્રાપ્ત થયો. પીટી શિક્ષક અભિષેક રાજપૂત અને આરતીબેન તેમજ ખોખોના હેડ કોચ જગદીશ ચૌધરી સહિત તમામ શિક્ષકોનું આમાં ખૂબ જ સારું યોગદાન રહ્યું. કાર્યક્રમના અંતે એકલવ્ય પ્રિન્સિપાલ રાકેશ સૈની દ્વારા कार्यक्रमની આભાર विधि કરવામાં આવી. आज EMRS पुनियावत में श्री कल्पेश कुमार शर्मा IAS प्रोजेक्ट एडमिनिस्ट्रेटर छोटा उदयपुर के अध्यक्षता में बड़े ही उत्साह और ऊर्जा के साथ EMRS डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स मीट का आयोजन किया गया. इस अवसर पर EMRS वाघोड़िया 2 के प्रिंसिपल श्री सचिन त्यागी, EMRS कमात के प्रिंसिपल श्री संदीप कुमार व EMRS नसवाड़ी से ऑफिशिएटिंग प्रिंसिपल व एस्कॉर्ट्स टीचर्स मौजूद रहे और खिलाड़ियों का उत्साह बढ़ाते रहे. वॉलीबॉल, कबड्डी, खो खो व एथलेटिक्स में अन्य स्पर्धाओं में छोटा उदयपुर के सभी EMRS के सभी प्रतिभागियों ने जोशपूर्ण प्रदर्शन किया. अंक तालिका के आधार पर चयनित प्रतिभागियों को स्टेट लेवल EMRS स्पोर्ट्स मीट में प्रतिभाग करने हेतु भेजा जाएगा. धन्यवाद.